નમસ્કાર મિત્રો, જોબશ્રી તય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે એરપોર્ટ દ્વારા સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 12 પાસ માંગવામાં આવ્યું છે અને તમને પગાર પણ ખૂબ સરસ એટલે કે 92,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની ઉંમર છે તે 18 વર્ષથી લઈને 48 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ જે આ એરપોર્ટ દ્વારા સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે, સાથે સાથે આવનાર નવી ભરતીઓની માહિતી પણ આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું એરપોર્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે એરપોર્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વેકેન્સી 2025। તો મિત્રો, એરપોર્ટ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો જુનિયર આસિસ્ટન્ટની ભરતી છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો ઓરેન્જ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। વાત કરીએ એપ્લાય મોડની તો આ ભરતી માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। વાત કરીએ કે કોણ કોણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ, ચાહે મેલ હોય ફિમેલ હોય, એ બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે અહીં 12 પાસ માંગવામાં આવ્યું છે, અથવા તો જો તમારી પાસે 10 પાસ હોય તો તેના પ્લસ 3 વર્ષ એટલે કે તમે ડિપ્લોમા કરેલ હોય તો પણ હાલે, અને ડિપ્લોમા ઇન મેકેનિકલ, ઓટોમોબાઈલ, ફાયર અથવા તો 12 પાસ રેગ્યુલર સ્ટડી અને વેલિડ તમારી પાસે હેવી વ્હીકલનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ। આ સિવાયની વધારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની માહિતી તમને તેના ઓફિશિયલ નોટિફિકેશનમાં મળી જશે, ત્યાંથી તમે મેળવી શકો છો। અને ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પરથી ડાઉનલોડ કરી શકો છો। વાત કરીએ સેલરીની તો સેલરી તમને 31,000થી લઈને 92,000ની આસપાસ તમને સેલરી મળવાપાત્ર રહેશે। સેલરી ખૂબ સરસ છે એટલે એપ્લાય અવશ્ય કરી દેજો। વાત કરીએ એજ લિમિટની તો 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો પહેલાં તમારી CBT લેવામાં આવશે, ત્યારબાદ PET, ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન। આટલી પ્રોસેસ કરવામાં આવશે તમારા સિલેક્શન માટે। ત્યારબાદ વાત કરીએ એપ્લિકેશન ફીની તો જનરલ અને OBC માટે 1,000 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને TWD માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। આ ફી છે તે તમે ઓનલાઈન ભરી શકો છો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા પણ તમે આ ફી છે તે ભરી શકો છો। હવે વાત કરીએ કે તમે આ ભરતી માટે એપ્લાય કરવા માટેના સ્ટેપ શું છે, તો પહેલાં તો તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું રહેશે, તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો। ત્યાં તમારે કેરિયર સેક્શનમાં જવાનું રહેશે, એમાં તમારે જોબ સર્ચ કરવાનું રહેશે, રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે, ન્યૂ યુઝર બટન ઉપર, ત્યારબાદ તેમાં તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, ત્યારબાદ તમે તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ, કોન્ટેક્ટ ડિટેલ તે જે બધી છે તે તમારે તેમાં ફિલ કરવાનું રહેશે। ત્યારબાદ તમારા ફોટો અને સિગ્નેચર અપલોડ કરી દેવાનું રહેશે, અને જો તમે ફ્રીના ક્રાઇટેરિયામાં આવતા હોય તો આપણે ફી ભરીને ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને રાહ જોવાનું રહેશે, જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે CBT માટે જવાનું રહેશે। વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું, મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।